બાપુ એક સુંદર મજાનો પરિચય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે બાતે બોલીવુડ કી ભાગ 1 હિન્દી ફિલ્મ અભિનેત્રી મુમતાઝના જીવન પરિચય વિશે। મુમતાઝનો જન્મ 31 જુલાઈ 1947ના રોજ મુંબઈના એક ગરીબ પરિવારમાં થયો હતો। પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેમણે 11 વર્ષની ઉંમરે ફિલ્મ સોને કી ચિડિયામાં અભિનય શરૂ કર્યો હતો। તે તેની બહેન સાથે સ્ટુડિયોની મુલાકાત લેતી અને ફિલ્મ સ્ક્રીનિંગ વખતે ભીડમાં ઊભી રહેતી। શરૂઆતમાં કોઈ પણ મોટો હીરો મુમતાઝ સાથે કામ કરવા માગતો ન હતો, કારણ કે તે એ ગ્રેડ ફિલ્મો કરતી ન હતી। ત્યારબાદ મુમતાઝે પોતાની પહેલી ફિલ્મ ફૌલાદમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું, જેમાં તેણે પહેલવાન અને અભિનેતા દારા સિંહ સાથે કામ કર્યું। જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે મુમતાઝ માત્ર 15-16 વર્ષની હતી। તેની પહેલી ફિલ્મ હિટ થઈ અને ત્યારબાદ મુમતાઝે દારાસિંહ સાથે 16 સ્ટન્ટ ફિલ્મોમાં કામ કર્યું, જેમાંથી 10 હિટ રહી। તેની ફિલ્મો હિટ રહી પણ ઇન્ડસ્ટ્રીએ તેને બી ગ્રેડ અને સ્ટન્ટ હિરોઈન ગણાવી। તેના માટે એ ગ્રેડ ફિલ્મોમાં કામ મેળવવું ખૂબ મુશ્કેલ બન્યું, પરંતુ 1969ની ફિલ્મ દો રાસ્તે તેમનું નસીબ બદલી નાખ્યું। દિગ્દર્શક રાજ ખોસલા શરૂઆતમાં બીજી એક પ્રખ્યાત અભિનેત્રીને કાસ્ટ કરવા માગતા હતા। જો કે પ્રખ્યાત હાસ્ય કલાકાર મહેમૂદે મુમતાઝની ભલામણ તેમની પાસે કરી અને તેમને ફિલ્મમાં કાસ્ટ કરવા માટે મનાવી લીધા। આ ફિલ્મમાં મુમતાઝે રાજેશ ખન્ના સાથે અભિનય કર્યો હતો। આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને મુમતાઝ રાતોરાત સ્ટન્ટ ક્વીનમાંથી ટોચની અભિનેત્રી બની ગઈ હતી। આ પછી મુમતાઝ અને રાજેશ ખન્નાની જોડીએ સચ્ચા જૂઠા અને રોટી જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી। મુમતાઝ તે સમયની સૌથી મોંઘી અને ખ્યાતનામ અભિનેત્રીઓમાંની એક બની ગઈ હતી। જ્યારે મુમતાઝ પોતાની સફળતાના શિખરે હતી ત્યારે તેણે શમ્મી કપૂર સાથે 1968ની ફિલ્મ બ્રહ્મચારીમાં કામ કર્યું। આ ફિલ્મમાં તેમના અને શમ્મી કપૂર પર એક ગીત ફિલ્મમાં આવ્યું હતું, આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર। જેમ જેમ આ ગીત બ્લોકબસ્ટર હિટ થતું ગયું તેમ તેમ આ બંનેના દિલ પણ એકબીજાની નજીક આવતા ગયા। શમ્મી કપૂર તે સમયના મોટા સુપરસ્ટાર હતા। તેમની પત્ની ગીતા બાલીનું થોડા સમય પહેલા અવસાન થયું હતું અને તેઓ એકલા રહેતા હતા। એક દિવસ શમ્મી કપૂરે મુમતાઝ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો। મુમતાઝ શમ્મી કપૂરની ખૂબ મોટી ચાહક હતી અને તેના માટે આ સ્વપ્ન સાકાર થવા જેવું હતું, પરંતુ આ પ્રસ્તાવ સાથે શમ્મી કપૂરે કપૂર પરિવારની એક લાંબા સમયથી ચાલતી શરત પણ રાખી કે લગ્ન પછી તેણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરવું પડશે। તે સમયે મુમતાઝ ફક્ત 18-19 વર્ષની હતી। તે દિવસોમાં કપૂર પરિવારની વહુ બનવું એ કોઈ પણ છોકરી માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હતી। જો કે મુમતાઝના ખભા પર તેના આખા પરિવારની જવાબદારી હતી અને તેણે ખૂબ સંઘર્ષ કર્યો। તે ફક્ત એક અભિનેતાની પત્ની બનીને પોતાની ઓળખ ગુમાવવા માંગતી ન હતી, તે પોતાને સાબિત કરવા માંગતી હતી। એટલા માટે તેણે આટલા મોટા સુપરસ્ટારના લગ્ન પ્રસ્તાવને નકારી કાઢ્યો। મુમતાઝે એકવાર એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું શમ્મી કપૂરને ખૂબ જ પ્રેમ કરતી હતી,
પણ હું મારા પરિવારને એકલા છોડી શકતી નહોતી. જો હું લગ્ન કરીશ તો મારા પરિવારનું ધ્યાન કોણ રાખશે? 1974માં જ્યારે મુમતાઝ પોતાની કારકિર્દીની ટોચ પર હતી ત્યારે તેણે યુગાન્ડાના ધનિક ઉદ્યોગપતિ મયુર માધવાણી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. તેના સૌથી નજીકના મિત્ર અને સહકલાકાર રાજેશ ખન્ના આ નિર્ણયથી ખૂબ જ નારાજ થયા, કારણ કે તે પોતાની સૌથી સફળ ઓન સ્ક્રીન જોડીને ગુમાવવા માંગતા ન હતા. અહેવાલો અનુસાર મુમતાઝના વિદાય સમયે રાજેશ ખન્ના એકાંતમાં પણ રડ્યા હતા. ફિલ્મ રોટી તેના કેરિયરની છેલ્લી મોટી બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ અને તેના થોડા સમય પછી તે ફિલ્મ ઉદ્યોગ છોડીને લંડન ગઈ. તેને 2 પુત્રીઓ છે, નતાશા અને તાનિયા. નતાશાના લગ્ન અભિનેતા ફરદીન ખાન સાથે થયા છે. 2000ની સાલમાં મુમતાઝને ખબર પડી કે તેને સ્તન કેન્સર થયું છે. આ તેમના જીવનની સૌથી મુશ્કેલ અગ્નિ પરીક્ષા હતી. કેન્સરની સારવાર દરમિયાન મુમતાઝે કિમિયોથેરાપીના 6 રાઉન્ડ અને રેડિયેશન થેરાપીના 35 રાઉન્ડ સહન કર્યા, જે ખૂબ જ પીડાદાયક હતા. દવાઓના કારણે તેના બધા વાળ ખરી ગયા હતા. તેની પાપણ અને ભમર સાફ થઈ ગઈ હતી અને તેનું વજન પણ નોંધપાત્ર રીતે વધી ગયું હતું. પરંતુ મુમતાઝે હાર માની નહીં. મુમતાઝે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારે મારી દીકરીઓને મોટી થતી જોવાની હતી. હું આટલી જલ્દી મૃત્યુથી હાર માની ન શકું. તેમના પતિ મયુર માધવાણીએ તેમને હંમેશા સાથ આપ્યો. પોતાની મજબૂત ઈચ્છા શક્તિથી તેણે કેન્સરને સંપૂર્ણપણે હરાવ્યું. આજે 78 વર્ષની ઉંમરે પણ મુમતાઝ ખૂબ જ સુંદર, સ્વસ્થ અને જીવંત છે અને ભગવાનમાં વિશ્વાસ રાખે છે. મુમતાઝે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મુસ્લિમ હોવા છતાં તે હિન્દુ દેવતાઓમાં દ્રઢપણે માને છે. તેણીના ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ પણ છે. ભલે તે મુસ્લિમ હોય, જ્યારે પણ હું પગથિયા ઉતરું છું ત્યારે ત્યાં ભગવાન ગણેશની મૂર્તિ છે. હું તેની આગળ માથું નમાવું છું. કૃષ્ણ, શિવ અને ગણેશ મારા પ્રિય છે. મુમતાઝે આગળ જણાવ્યું હતું કે મેં એક હિન્દુ પુરુષ સાથે લગ્ન કર્યા અને મારી બહેને પણ એક હિન્દુ સાથે લગ્ન કર્યા. અમે બંને ખૂબ ખુશ છીએ. મને સમજાતું નથી કે લોકો હિન્દુઓ અને મુસ્લિમોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કેમ કરે છે. હું પોતે એક મુસ્લિમ છું, પણ મને લાગે છે કે વારંવાર લગ્ન કરવા અને પછી પત્નીઓને છોડી દેવા એ ખોટું છે. સ્ત્રીઓ સંબંધોમાં ખૂબ જ માલિકીનું વલણ ધરાવે છે. તેથી એક પુરુષને છોડીને બીજા પુરુષ સાથે લગ્ન કરવા યોગ્ય નથી. આ બાબતમાં હિન્દુ પરંપરાઓ વધુ સારી લાગે છે, જ્યાં લોકો સામાન્ય રીતે ફક્ત એક જ વાર લગ્ન કરે છે અને સરળતાથી સંબંધો બદલતા નથી. મુમતાઝ હંમેશાથી ખૂબ જ સ્પષ્ટ વક્તા રહી છે. તો બાપુ, આ હતો બાતે બોલિવૂડ કી ભાગ 1 હિન્દી ફિલ્મ અભિનેત્રી મુમતાઝના જીવન પરિચય વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.